અમદાવાદમાં ફરી એક વખત કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા છે અને એક 20 વર્ષીય યુવાન છે તેને એક પછી એક ઘા અજાણ્યા ઈસમે મારી મોતને ઘાટ ઉતારતા ખળભળાટ મચી જવા પામ્યો છે। વિગતવાર વાત કરવી છે બહેરામપુરામાં જે પ્રકારે આ યુવાનની હત્યા થઈ છે અને તેના પરિવારજનો હૈયાફાટ રુદન કરી રહ્યા છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમદાવાદમાં એક લાંબા સમયથી હત્યાની ઘટના છે એ સમયાંતરે સામે આવતી હોય છે અને જે પ્રકારે અમદાવાદમાં કાયદો વ્યવસ્થા છે તેને પણ અસામાજિક તત્વો સમયાંતરે પડકારતા હોય છે। ફરી એક વખત અમદાવાદના બહેરામપુરામાં હત્યાની ઘટના સામે આવી છે જેમાં 20 વર્ષીય યુવાન હિમેશ પરમાર છે જે પોતે બહેરામપુરા વિસ્તારમાં રહે છે। ત્યાં રાત્રિના 10 વાગ્યા આસપાસ કેટલાક અજાણ્યા ઈસમો છે ત્યાં હિમેશ પરમારને એક પછી એક ચપ્પાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારતા ખળભળાટ મચી જવા પામે છે। આ આરોપીઓ કોણ છે તે દિશામાં પોલીસે અત્યારે તપાસ આદરી છે, પરંતુ આ હિમેશ પરમારની કેમ હત્યા થઈ છે, શું કામ હત્યા થઈ છે, હત્યારાઓ કોણ છે અને તેનું મુખ્ય કારણ શું છે, આ મામલે તપાસ કરવા માટે પોલીસ અલગ અલગ દિશામાં અત્યારે કામે લાગી ચૂકી છે અને જે પ્રકારે હિમેશ પરમારની હત્યા થઈ છે તેના પરિવારજનોનો હૈયાફાટ રુદન પણ છે અને તેમણે કાર્યવાહીની પણ માંગ કરી છે। કાંતાબેન પરમાર, આ જે ઘટના ઘટી છે શું કેવું છે તમારું? કોણ લોકો જે મારવા વાળા? અત્યાર સુધી તો હજુ કંઈ જાણવા મળ્યું નથી કે લોકો કોણ છે, પણ જે હિમેશ છોકરો જે હતો બહુ સીધો સાદો વ્યવસ્થિત છોકરો હતો। પણ આપણા માધ્યમથી હું એટલું કહેવા માગું છું કે બહેરામપુરાના અંદર જે આ શોષણ જે બધું વધી રહ્યું છે અત્યારે, નશા છે, બીજું છે, તો એના ઉપર કંઈક પાબંદી કરવામાં આવે, રોકવામાં આવે અને આગળ કોઈના છોકરાઓ આ બેરમથી ના મરે એના માટે તમારી જોડે આપણે વિનંતી કરીએ છીએ। કયા પોલીસ સ્ટેશનની પોલીસ સ્ટેશનમાં। તો આપશ્રીને આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે નાની નાની ઉંમરમાં જે છોકરાઓ નશા કરી રહ્યા છે, કોરક્સની બાટલીઓ છે અને આવી રીતના નિર્દોષ માણસોને જીવ ગુમાવવાના દિવસો ના આવે। ઘટના એવી ઘટી હતી કે મને 10 વાગે મને સમાચાર આવ્યો કે આપણા હિમેશને કોકે છરી મારીને મારી નાખ્યા છે। આ રીતનું મેં સાંભળ્યું અને મારા ભત્રીજો એવો કોઈ ગુનેગાર નહોતો સર। મને સરકાર જોડે ખાલી 2 હાથ જોડીને વિનંતી છે કે મને ન્યાય અપાવે। કઈ જગ્યાએ ઘટના ઘટી હતી? બહેરામપુરા કયો રોડ કહેવાય? હરિયમ પ્લોટની બાજુમાં પરમાર દવાખાનું, હીરા લક્ષ્મીની સામે। કયા લોકોએ માર્યું છે, શું છે? આ લોકોએ માર્યું છે એની મને હજુ કોઈ જાણ નથી, એમની હજુ મને કોઈ જાણ નથી પડી, પણ ત્યાં અમુક જગ્યાએ કેમેરા મૂક્યા છે। અમુક જગ્યાએ કેમેરા હતા કે કારણ કે અમે જોયું નથી, ખાલી લથપથ લોહીમાં હતો એને અહીંયા લઈને આવ્યા છીએ। અહીંયા લાયા એટલે ડૉક્ટર સાહેબ એને મૃત ઘોષિત કરી નાખ્યો। કેટલા વર્ષની ઉંમર હશે? એની લગભગ ઉંમર હશે 18। શું નામ છે? હિમેશ દિનેશભાઈ પરમાર। કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બહેરામપુરા ચોકી છે ત્યાં એક હત્યાનો બનાવ બન્યો છે। લગભગ 1 કલાક પહેલાંની આ ઘટના છે। પોલીસને માહિતી મળતા તરત જ અમે અહીંયા આવી ગયા હતા। જે સ્પોટ છે એને અમે કોર્ડન કરાવડાવ્યું છે। આ સાથે સાથે જે વિક્ટીમ છે એના સાથે કોના સંબંધો હતા એની અત્યારે તપાસ ચાલુ છે। આમાં સસ્પેક્ટ અમુક અમારા ઓલામાં આવ્યા છે, પરંતુ એકવાર અમે વેરીફાઈ કરી લી, કેમ કે વિધાઉટ એવિડન્સ અમે કંઈ ના કહી શકીએ, એટલે એકવાર અમને એવિડન્સ મળી જાય એટલે અમે એના ઉપર કાર્યવાહી કરીશું। હાલ જે મૃતક છે એમની શું એજ હતી ને નામ ખ્યાલ છે, શું વ્યવસાય કરતા? હિમેશ કરીને એક યુવાન છે, લગભગ 19 વર્ષની એમની એજ છે અને આજે પોતે એક્ટિવા લઈને આ વિસ્તારમાંથી પસાર થતો હતો એ દરમિયાન આ ઘટના બની છે। આમાં કેટલા લોકો સામેલ છે એ શું કારણ હોઈ શકે એની તમામની તપાસ અત્યારે ચાલુ છે। એકવાર આરોપી અમારા હાથમાં આવી જશે ત્યારે અમને બધી વસ્તુઓની ખ્યાલ આવી જશે કે આ ઘટના શું કામ બની હતી, આની પાછળના શું કારણો હતા, કઈ રીતના બની હતી, આ બધી વિગતો અમને ત્યારબાદ જ માલુમ પડશે। હાલમાં જે વિક્ટીમ છે હિમેશ, એમના પેરેન્ટ્સને પણ અમે કોન્ટેક્ટ કર્યો છે, એમના પરિવારજનો સાથે પણ અમે સતત વાતચીત કરી રહ્યા છીએ। એમને પોતાને અત્યારે કોઈ એવી માહિતી નથી કે આવા કોઈ ખાસ કારણ હોય કે
પરંતુ વધુ ઇન્વેસ્ટિગેશન કરશું ત્યારે જ અમને ખ્યાલ આવશે કે કોઈ દુશ્મનાવટ હતી, અન્ય કોઈ ઘટના હતી કે કયા કારણસર આ બનાવ બન્યો છે. ના, હત્યામાં શું વપરાયું છે? આ જે ઘટના બની છે એમાં તીક્ષ્ણ હથિયાર વપરાયું હોવાનું પ્રાઇમરી અમને માલુમ પડ્યું છે કે જે કાં તો છરી હોય અથવા અન્ય કોઈ ધારદાર વસ્તુ હોય જેનાથી હત્યા નિપજાવવામાં આવી. હથિયાર કબજે કરવામાં આવ્યું છે કે હજી મળ્યા નથી? અત્યારે તમામ બાબતોની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, કેમ કે ઘટના બન્યા બાદ પોલીસ પહોંચી હતી ત્યાં સુધી આરોપીઓ તો ખૂબ દૂર જતા જ રહ્યા હતા, ઘણો ટાઈમ થઈ ગયો, પરંતુ એને અમે અત્યારે પકડવા માટે કોશિશ કરી રહ્યા છીએ. આમ જે પ્રકારનો આ મામલો સામે આવ્યો છે, આ મામલાને લઈને પોલીસ અત્યારે વધારે સક્રિય બની છે, કેમ કે જે પ્રકારે અમદાવાદમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે તેને લઈને પણ એક ચિંતાનું મોજું લોકોમાં ફરી વળતું હોય છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.